હેલો ફ્રેન્ડ્સ, ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ બી ક્રિએટિવ પર। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે જે લેડીઝની હાઇટ ઓછી છે તે કઈ રીતે સ્ટાઇલિશ દેખાઈ શકે છે અને પોતાની હાઇટ કરતાં પણ ઊંચા દેખાઈ શકે છે। તો આજના વિડીયોમાં આપણે ઘણી બધી એવી જ ટિપ્સ જોવાના છીએ। હાઇટ ઓછી હોવી એ કોઈ ખામી નથી, પરંતુ જો અમુક એવી આપણે ફેશન ટિપ્સ અપનાવીએ ને જેનાથી તમે સ્ટાઇલિશ અને ઊંચા દેખાઈ શકો છો। અને જો તમે પણ ઈચ્છો છો કે તમારી હાઇટ તમારી સુંદરતાને ક્યારેય પણ ન રોકે તો આજનો વિડીયો તમારા માટે ખાસ છે। જો તમારી હાઇટ 5 ફૂટ કરતાં પણ ઓછી છે તો અમુક સ્ટાઇલિશ ટિપ્સ અપનાવી અને તમે પણ ઊંચા લાંબા દેખાઈ શકો છો। તો ચાલો એ માટે શરૂ કરીએ વિડીયો। સૌપ્રથમ ટિપની વાત કરીએ તો હાઈ વેસ્ટ બોટમને સિલેક્ટ કરો, જેમ કે હાઈ વેસ્ટ જીન્સ, હાઈ વેસ્ટ પ્લાઝો, હાઈ વેસ્ટ સ્કર્ટ્સ। એ રીતે જો તમે કપડાં હાઈ વેસ્ટના પસંદ કરશો ને તો તેનાથી પણ તમે લાંબા લાગી શકો છો। અને વધારે પડતા ઘેરવાળા પ્લાઝો વગેરે ન પહેરવા જોઈએ, તેનાથી પણ હાઇટ ઓછી લાગે છે। બની શકે તો સ્ટ્રેટ લુકવાળા જે પણ બોટમ્સ હોય એ પહેરવાનું પસંદ કરવું જોઈએ, તો એનાથી આપણી લંબાઈ વધારે લાગી શકે છે। અને જો તમે જીન્સ વગેરે પહેરો છો તો બેગી જીન્સ એવા જીન્સના બદલે તમે સ્લિમ જીન્સ પસંદ કરી શકો છો, તો તેનાથી પણ તમે લાંબા લાગી શકો છો। એ સિવાય વાત કરીએ તો મોનોક્રોમ લુક પસંદ કરી શકો છો। મોનોક્રોમનો મતલબ છે કે એક જ સરખા કપડાં પહેરવા, એટલે કે એક જ રંગના કપડાં પહેરવા। સલવાર, કુર્તી અને દુપટ્ટો બધું જ એક જ રંગનું હોય તે તમે પસંદ કરી શકો છો, તેનાથી પણ હાઇટ વધારે લાગે છે। જ્યારે આપણે ડબલ કલરના કપડાં પહેરીએ કે સલવાર કે લેગીસ બીજા રંગની હોય અને ટોપ કુર્તી બીજા રંગનું હોય તો એમાંથી પાર્ટીશન પડી જાય છે, જેનાથી આપણી હાઇટ વધારે ઓછી લાગે છે। તો જો હાઇટ ઓછી હોય તો વધારે પડતું એક જ રંગના કપડાં પહેરવાનું પસંદ કરવું જોઈએ, તો તેનાથી પણ હાઇટ વધારે લાગે છે। અને આ રીતે એક જ રંગનો આખો ડ્રેસ પહેરવાથી એ પણ ફાયદો થાય છે કે તેનાથી સ્લિમ લાગી શકાય છે, પાતળા લાગી શકો છો। અને ખાસ કરીને ડાર્ક કલરના એક રંગના કપડાં પહેરવા જોઈએ, તેનાથી લંબાઈ વધારે લાગે છે। એ સિવાય ત્રીજા નંબરની વાત કરીએ તો વર્ટિકલ લાઇન્સવાળા કપડાને સિલેક્ટ કરવા, એટલે કે સીધી લાઇનવાળા। આ રીતે સીધી પટ્ટીવાળા કપડાં હોય એ પહેરવા જોઈએ। હોરિઝોન્ટલ લાઇનવાળા કપડાં ક્યારેય સિલેક્ટ ન કરવા જોઈએ, એટલે આ રીતે આડી લાઇનવાળા કપડાં હોય તે તમારી હાઇટને વધારે ઓછી લગાડે છે। જો આ રીતે સીધી પટ્ટીવાળા સીધી લાઇનવાળા કપડાં પહેરીએ તો તેનાથી આપણી હાઇટ વધારે લાગે છે। તો આ રીતે સીધી લાઇનવાળા કપડાં પહેરવામાં આવે તો એ પણ હાઇટને ઊંચી દેખાડવામાં મદદરૂપ થઈ શકે છે। અને ત્યાર પછી ટીપની વાત કરીએ તો શોર્ટ કુર્તી પહેરવાનું ટાળવું જોઈએ। જી હા, જ્યારે આપણે આ રીતે શોર્ટ કુર્તી પહેરીએ છીએ તો એમાંથી અપર બોડી સાવ શોર્ટ લાગે છે અને લોઅર બોડી પણ એનાથી શોર્ટ લાગે છે। તો બની શકે તો ક્યારેય પણ શોર્ટ કુર્તી પહેરવાનું પસંદ ન કરવું જોઈએ। બની શકે એટલી લોંગ કુર્તી પહેરીએ તો તેનાથી પણ આપણી હાઇટ વધારે લાંબી લાગે છે। અને ખાસ કરીને જ્યારે આપણે પ્લાઝો કે લૂઝ બોટમ સાથે જ્યારે શોર્ટ કુર્તી પહેરીએ તો તેનાથી હાઇટ ખૂબ જ ઓછી લાગે છે। જો તમને શોર્ટ કુર્તી પહેરવાનું એટલું જ પસંદ હોય તો ટ્રાય કરવું કે બંને એક જ રંગના હોવા જોઈએ। પેન્ટ અને કુર્તી બંને એક રંગના હોય તો તેનાથી હાઇટ એટલી ઓછી નહીં લાગે, તેનાથી લંબાઈ લાગશે। અને બની શકે તો પ્લાઝો વગેરે પહેરવાના બદલે તમે તેની સાથે પ્લેન બોટમ પહેરી શકો છો, તો તેનાથી પણ હાઇટ વધારે લાગશે। ત્યાર પછી વાત કરીએ તો ક્રોપ ટોપ અને હાઈ વેસ્ટ જીન્સ પહેરવાનું પસંદ કરવું જોઈએ। જો તમે ક્રોપ ટોપની સાથે હાઈ વેસ્ટ જીન્સ પહેરો છો તો તેનાથી પણ તમારી હાઇટ વધારે લાગી શકે છે। ક્રોપ ટોપની સાથે હાઈ વેસ્ટ જીન્સ જો પહેરવામાં આવે તો એ આપણી બોડીને ઊંચી અને બેલેન્સ દેખાડી શકે છે। ત્યાર પછી ટીપ નંબર 6ની વાત કરીએ તો એન્કલ લેન્થ બોટમ। એન્કલ લેન્થ બોટમ તમારી હાઇટને વધારે ઊંચી દેખાડી શકે છે। બની શકે તો એન્કલ લેન્થના બોટમ સિલેક્ટ કરીએ, તેનાથી હાઇટ વધારે લાગી શકે છે। કેપરી અને 3/4 સાઇઝને બની શકે એટલું અવોઇડ કરવું જોઈએ, તેનાથી આપણી હાઇટ ઓછી દેખાય છે। અને બની શકે તો તમે ફૂલ લેન્થ જીન્સ પણ પસંદ કરી શકો છો, તો તેનાથી પણ હાઇટ વધારે લાગી શકે છે। ત્યાર પછી ટીપની વાત કરીએ, જો હાઇટ ઓછી હોય તો હીલ્સ પહેરવાનું પસંદ કરવું જોઈએ। તો તેમાં તમે ન્યૂડ હીલ્સ કે પ્લેટફોર્મ હીલ્સને પસંદ કરી શકો છો। ન્યૂડ હીલનો મતલબ છે કે તમારા રંગ સાથે મેચ આવતી હોય એવા રંગની હીલ્સ, તેનાથી આપણી ઊંચાઈ વધારે લાગી શકે છે। બની શકે તો આવી સ્ટ્રાઇપવાળા પટ્ટીવાળા હીલ્સ પસંદ ન કરવા જોઈએ, કારણ કે તેનાથી હાઇટ ઓછી લાગે છે। હીલ્સ પહેરવાથી આપણી હાઇટ ઇન્સ્ટન્ટલી વધી જાય છે। અહીં તમે બ્લોક હીલ્સને પણ પસંદ કરી શકો છો, જે પહેરવામાં પણ એટલું કમ્ફર્ટેબલ રહે છે। અને આ બ્લોક હીલ્સને તમે વધારે સમય સુધી પણ પહેરી શકો છો। તો એ રીતે વેજીસ અને બ્લોક હીલ્સ પહેરવાના પસંદ કરવા જોઈએ, તેનાથી આપણે ઇન્સ્ટન્ટ ટોલ દેખાઈ શકીએ છીએ। ત્યાર પછી ટીપ નંબર 8ની વાત કરીએ તો વધારે પડતા મોટા અને ઢીલા ઢાલા કપડાં પહેરવાનું અવોઇડ કરવું જોઈએ, ટાળવું જોઈએ।
જો આપણે આપણી સાઇઝ કરતાં મોટા કપડાં પહેરીએ કે ઢીલા કપડાં પહેરીએ તો તેનાથી પણ આપણી હાઇટ ખૂબ ઓછી દેખાય છે. તેના માટે તમારે હંમેશા ફિટેડ કપડાંની પસંદગી કરવી જોઈએ, કારણ કે ફિટેડ કપડાં પહેરવાથી લંબાઈ ઊંચી દેખાય છે. જ્યારે ઢીલા ઢાલા કપડાં પહેરીએ તો તેનાથી હાઇટ આપણી શોર્ટ લાગે છે. ત્યાર પછી ટીપ નંબર 9ની વાત કરીએ તો વી નેકલાઇન કપડાં પહેરવાનું પસંદ કરીએ. ગળાનો શેપ વી હોય એ રીતે જો કપડાં પહેરીએ તો તેનાથી પણ ફેસ અને ગળાની લંબાઈ વધારે લાગે છે, તેનાથી આપણી હાઇટ પણ વધારે લાગે છે. અને વી નેકલાઇન અત્યારે ખૂબ જ ટ્રેન્ડમાં પણ છે. કુર્તી હોય, ટોપ હોય કે બ્લાઉઝ હોય, દરેકમાં વી લાઇનની અત્યારે ખૂબ જ ફેશન ચાલી રહી છે અને તેનાથી તમે ઊંચા પણ દેખાઈ શકો છો. તો આ રીતે જે વી નેકલાઇન છે તેનાથી આપણે ઊંચા દેખાઈ શકીએ છીએ, સાથે સ્ટાઇલિશ પણ લાગી શકીએ છીએ. એ સિવાય વાત કરીએ તો હાઈ નેકલાઇન કપડાં પહેરવાનું ટાળવું જોઈએ. એટલે કે બંધ ગળાના જે ડ્રેસ, બ્લાઉઝ વગેરે આવતા હોય એ ન પહેરવા જોઈએ. તેનાથી પણ હાઇટ ઓછી લાગે છે. જ્યારે આપણે બંધ ગળાના બ્લાઉઝ, ડ્રેસ કે ટોપ પહેરીએ તો તેનાથી આપણું બોડી આખું જ ઢકાઈ જાય છે. એના કારણે આપણી હાઇટ ઓછી લાગે છે. તો બની શકે તો વી શેપના ગળાવાળા કપડાં પહેરવા જોઈએ, તેનાથી હાઇટ વધારે દેખાય છે. અને બંધ ગળાના કપડાને અવોઇડ કરવા જોઈએ. ત્યાર પછી ટીપ નંબર 10ની વાત કરીએ તો લોંગ સ્ટ્રેટ કુર્તી પહેરવાનું પસંદ કરું. જ્યારે આપણે લોંગ સ્ટ્રેટ કુર્તી પહેરીએ તો તેનાથી હાઇટ વધારે લાંબી લાગે છે. અને આ લોંગ સ્ટ્રેટ કુર્તીની સાથે જો એન્કલ લેન્થ પહેરવાનું પસંદ કરીએ તો તેનાથી ઓવરઓલ લુક ખૂબ સરસ આવે છે અને આપણી લંબાઈ પણ વધારે લાગે છે. અને ત્યાર પછી ટીપની વાત કરીએ તો નાના પ્રિન્ટ અને સ્ટોકવાળા કપડાં પસંદ કરો. જે કપડામાં મોટી મોટી ડિઝાઇન છે, મોટા ફ્લાવરવાળી ડિઝાઇન છે, તેનાથી હાઇટ શોર્ટ લાગી શકે છે. તો જ્યારે પણ આઉટફિટ પસંદ કરીએ તો તેમાં ઝીણી ડિઝાઇનવાળા કપડાં હોય તે પસંદ કરવા જોઈએ. ઝીણી ડિઝાઇનવાળા કપડાંથી પણ આપણી હાઇટ લાંબી દેખાઈ શકે છે. મોટી પ્રિન્ટવાળા કપડાંથી હાઇટ શોર્ટ લાગે છે. ત્યાર પછી ટીપ નંબર 12ની વાત કરીએ તો વાળ કઈ રીતે ઓળવવા એ અંગે વાત કરીએ. તો જો હાઇટ ઓછી છે તો બની શકે તો વાળને ખુલ્લા રાખીએ, તેનાથી પણ આપણી હાઇટ લાંબી દેખાઈ શકે છે. અથવા તો ઊંચી હેરસ્ટાઇલ વાળીએ, તમે અહીં પફ વાળી શકો છો અથવા તો ઊંચી પોનીટેલ વાળી શકો છો, તેનાથી પણ હાઇટ આપણી લાંબી લાગે છે. તો આ રીતે ઓપન હેર કે કોઈ સારી હેરસ્ટાઇલથી પણ આપણે ઊંચા લાગી શકીએ છીએ. અને ત્યાર પછી ટીપની વાત કરીએ તો સિમ્પલ અને ઓછા એક્સેસરીઝ પહેરવાનું પસંદ કરીએ. જ્યારે આપણે કોઈ પણ ઓર્નામેન્ટ્સ પહેરીએ ગળામાં, કાનમાં, નાકમાં, તો સિમ્પલ અને ઓછા એવા ઓર્નામેન્ટ્સ હોય ને એવું પહેરવાનું પસંદ કરીએ, જેનાથી આપણે લાંબા લાગી શકીએ છીએ. જ્યારે હાઇટ ઓછી હોય અને એમાં એક્સેસરીઝ પણ ફૂલ પહેરવામાં આવે તો તેનાથી હાઇટ શોર્ટ લાગે છે, કારણ કે જે ગળાનો, કાન, નાકનો જે પાર્ટ છે તે બધો જ હાઇટ થઈ જાય છે, તેનાથી આપણે શોર્ટ લાગીએ છીએ. ત્યાર પછી ટીપની વાત કરીએ કે જો તમે સાડી પહેરો છો તો બ્લાઉઝ છે તેને હાફ સ્લીવનું અથવા તો કોણી સુધીનું સીવડાવવાનું છે. ફૂલ સ્લીવનું બ્લાઉઝ કે ફૂલ સ્લીવનો ડ્રેસ પહેરવામાં આવે તો તેનાથી પણ આપણી હાઇટ ઓછી લાગે છે. બોડીનો પાર્ટ જેટલો કવર થઈ જાય એનાથી આપણી હાઇટ ઓછી લાગે છે. તો બની શકે તો ફૂલ સ્લીવવાળું બ્લાઉઝ પહેરવાનું પણ અવોઇડ કરવું જોઈએ અને ફૂલ સ્લીવના ડ્રેસ પહેરવાનું પણ અવોઇડ કરવું જોઈએ, તેનાથી પણ હાઇટ ઓછી લાગે છે. અને પફી સ્લીવ્સને બિલકુલ અવોઇડ કરવી જોઈએ, કારણ કે પ્લફી સ્લીવ્સ છે તેનાથી આપણી હાઇટ ઓછી લાગે છે. બની શકે તો ફિટેડ સ્લીવ્સવાળા કપડાં પહેરવાનું જ પસંદ કરવું જોઈએ. તેનાથી પણ આપણી હાઇટ એન્હાન્સ થાય છે અને આપણી હાઇટ લાંબી દેખાય છે. તેના બદલે તમે સ્લીવલેસ, હાફ સ્લીવ કે એલ્બો સ્લીવ સુધીના બ્લાઉઝ કે ડ્રેસ વેર કરી શકો છો, તેનાથી પણ હાઇટ લાંબી લાગે છે. ત્યાર પછી ટીપની વાત કરીએ તો હેવી દુપટ્ટા વેર કરવાનું અવોઇડ કરવું જોઈએ. બની શકે તો આવા હેવી વર્કવાળા હેવી દુપટ્ટા પહેરવાનું પસંદ ન કરવું જોઈએ. એના બદલે તમે લાઇટ વેઇટ એવા પાતળા આછા દુપટ્ટાનો ઉપયોગ કરી શકો, જેમાં ફક્ત બોર્ડર હોય, લેસ હોય તેવા દુપટ્ટા તમે પહેરી શકો છો. તેનાથી પણ હાઇટ લાંબી દેખાય છે. જ્યારે આપણે હેવી દુપટ્ટા પહેરવાનું પસંદ કરીએ તો તેનાથી હાઇટ આપણી ઓછી લાગે છે. અને હવે લાસ્ટમાં મેઇન ઇમ્પોર્ટન્ટ ટીપની વાત કરીએ તો કોન્ફિડન્ટ રહો. જી હા, કોન્ફિડન્સ એ સૌથી મોટી સ્ટાઇલ છે. જ્યારે આપણે આત્મવિશ્વાસથી ભરપૂર હોઈએ તો આપણે સૌથી સુંદર લાગીએ છીએ. હાઇટ એ આપણી પર્સનાલિટીને જજ નથી કરી શકતી અને ક્યારેય પણ પોતાની જાતને બીજાની સાથે સરખામણી કરવાનું ટાળો. બસ આત્મવિશ્વાસથી ભરપૂર રહો અને અમુક આવી સ્ટાઇલ ટિપ્સ અપનાવો જેનાથી તમે લાગી શકો છો સૌથી સુંદર. તો મિત્રો, આશા રાખું છું આજનો વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે, સાથે ઉપયોગી પણ રહ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, સાથે જ દરેક લેડીઝ સાથે શેર કરજો જેમની હાઇટ ઓછી છે અને જેઓ ઊંચા દેખાવા માંગે છે. તો આ વિડીયોને જરૂરથી એ લોકો સાથે શેર કરજો. સાથે જ ચેનલ પર નવા હોય, પહેલી વાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય અને આવા જ અવનવા વિડીયોઝ જોવા માંગતા હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીએ નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે.
ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ.